हेलो दोस्तों, मैं डॉक्टर पुनेश्वर बढ़िया अपनी आपकी स्टडी चैनल केवी एजुकेशन में आपका स्वागत करता हूं। तो दोस्तों, આપણે રિવિઝન ક્લાસના આજે લેક્ચર 3 માં ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન દેખવાનું છે। બરાબર, જે આપણું પેપર સોલ્યુશનનું કામ ચાલી રહ્યું છે એમાં આગળના બે વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1 નું સોલ્યુશન કર્યું છે। બરાબર, આજના વિડિયો લેક્ચરમાં આપણે શું દેખવાનું છે? તો જે આપણું પેપર સોલ્યુશન છે એમાંથી પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન દેખવાનું છે। બરાબર, હવે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન સ્ટાર્ટ કરી એ પહેલા પ્રશ્ન નંબર જે 2 છે એ તમારા બીજા ચેપ્ટર એટલે કે નાણાંના સમય મૂલ્ય ચેપ્ટરમાંથી છે। બીજો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી છે? તો નાણાંના સમય મૂલ્યમાંથી। બરાબર, તો હવે આપણે ક્વેશ્ચન 2 નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ એ પહેલા નાણાંના સમય મૂલ્યનું જે ચેપ્ટર છે એનું થોડું ઓવરવ્યુ જાણી લઈએ। બરાબર, દેખો આમાં જે સમય અને નાણાં બે બાબતો છે। બરાબર, એટલે કે સમય પ્રમાણે નાણાંનું મૂલ્ય કઈ રીતે બદલાય છે અથવા નાણાંનું મૂલ્ય કેવું હોવું જોઈએ એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં હોય છે। તો નાણાંનું સમય મૂલ્ય બે રીતે હોય છે। એક ભાવિ મૂલ્ય એટલે કે ભવિષ્યમાં એ રકમ કેટલી થશે। આજે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો ભવિષ્યમાં એ રકમ કેટલી થશે। બરાબર, જે તેનો વ્યાજનો દર અને સમય પર આધાર રાખે છે। તો એ ભાવિ મૂલ્ય। એક વર્તમાન મૂલ્ય છે, જ્યારે તમને ભવિષ્યમાં કોઈ રકમ મળવાની છે તો એનું આજનું મૂલ્ય કેટલું એને આપણે વર્તમાન મૂલ્ય કહીએ છીએ। બરાબર, હવે ભાવિ મૂલ્યના અંદર બે ભાગ પડશે। કઈ રીતે? તો કે કોઈ એક રકમનું ભાવિ મૂલ્ય, કોઈ એક રકમનું ભાવિ મૂલ્ય, જ્યારે તમે કોઈ એક રકમ એક જ વખત રોકાણ કરો છો તો એનું ભાવિ મૂલ્ય કેટલું થાય? તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। a બરાબર p કૌંસમાં 1 + r/n। બરાબર, અને જો તમારે સૂત્રનો ઉપયોગ ના કરવો હોય તો તમે ટેબલ A1 એટલે કે કોષ્ટક A1 નો ઉપયોગ કરી શકો છો। એટલે જે લોકો હેમચંદ્રાચાર્ય લો ગુજરાત યુનિવર્સિટીમાં છે તો તમારી જે ટેક્સ્ટ બુક છે એની પાછળ તમને ટોટલ 4 કોષ્ટકો આપેલા છે। બરાબર, તો એમાં જે પહેલા નંબરનું કોષ્ટક છે A1 નામનું કોષ્ટક એનો આપણે ઉપયોગ કરી શકીએ જો સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો। બરાબર, બીજું ક્રમિક રકમનું ભાવિ મૂલ્ય। देखो બંનેમાં ફરક શું છે? આમાં આપણે એક જ વખત રોકાણ કરીએ છીએ। કઈ રીતે? કે ચલો આજે તમે 10000 રૂપિયાનું રોકાણ કરી દીધું અને 5મા વર્ષે રકમ કેટલી થશે? બરાબર, તો એ શું કહેવાય? કોઈ એક રકમનું ભાવિ મૂલ્ય। જ્યારે આમાં કેવું છે કે તમે આજે 10000 રોકાણ કર્યું, ફરી પહેલા વર્ષે 10000, ફરી બીજા વર્ષે 10000। બરાબર, તો આ પ્રમાણે કરતા કરતા 5મા વર્ષે રકમ કેટલી થશે? તો આપણે ક્રમિક રોકાણ કરીએ છીએ, દર વર્ષે રોકાણ કરીએ। તો એવા રોકાણનું ભાવિ મૂલ્ય શોધવું હોય તો એ વખતે આપણે સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, ડાયરેક્ટલી તમને હું શીખવી દઈશ ટેબલ A2 એટલે બીજા નંબરનું જે કોષ્ટક છે એનો ઉપયોગ કરીશું। એ સરળ રહેશે સૂત્ર કરતા। બરાબર, હવે વર્તમાન મૂલ્ય। વર્તમાન મૂલ્યમાં ઊંધી વસ્તુ છે કે દાખલા તરીકે આ 10000 છે એ તમને 5મા વર્ષે મળવાના છે। બરાબર, તો એની આજની કિંમત કેટલી? તો એ આજની કિંમત તમારે જાણવી છે તો એના માટે આપણે ટેબલ A3 નો ઉપયોગ કરીશું। બરાબર, ભવિષ્યમાં કોઈ રકમ મળવાની છે અને એનું આજનું મૂલ્ય શોધવું છે તો એના માટે આપણે ટેબલ A3 નો ઉપયોગ કરીશું। બરાબર, બીજું આમાં હું લઈ આપું છું દાખલા તરીકે અહીંયા તમને પહેલા વર્ષથી લઈને 5મા વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયા મળવાના છે અને આજે રકમ એની કેટલી થાય તો એ જાણવા માટે આપણે ટેબલ એટલે કે કોષ્ટક A4 નો ઉપયોગ કરીશું। બરાબર, તો ચારે ચાર કોષ્ટકો તમને આપેલા છે। ઓકે, તો આ કોષ્ટકનો ઉપયોગ કઈ રીતે કરવો અથવા તો તમે એક આ સૂત્ર છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે હવે દાખલાઓમાં જે પ્રમાણે સોલ્યુશન છે એ સોલ્યુશન કરીશું ત્યારે તમને સમજાઈ જશે। બરાબર, તો તમારી જોડે જો PDF ડાઉનલોડ કરેલી છે તો એમાં ક્વેશ્ચન નંબર 2 નીકાળો છો। બરાબર, અને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન આપણે કરીએ છીએ। તો સૌથી પહેલા સ્ટેટમેન્ટ વાંચી લઈએ। देखो પ્રશ્ન 2 એમાં શું છે? પ્રશ્ન નંબર 2 અને એમાં એમાં પણ પહેલા નંબરનો સવાલ એમાં લખ્યું છે ધવલ એક શરાબી પેઢી પાસે 30000 એટલે કે એ શું થયું? એનું વર્તમાન મૂલ્ય થયું। આજે 30000 લઈ લે છે, 10 વર્ષ માટે ઉછીના લે છે। ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રથમ 3 વર્ષ સુધી 8%, પછીના 4 વર્ષ માટે 9% અને બાકીના વર્ષો માટે 10% છે। તો ધવલે મુદતના અંતે શરાબી પેઢીને કેટલી રકમ પરત કરશે? देखो આપણે 10 વર્ષ પછી કેટલી રકમ ચૂકવવાની છે એ વસ્તુ જાણવાની છે। એટલે આમાં શું આવ્યું? પહેલું તો ભાવિ મૂલ્ય આવ્યું। બરાબર,
ભાવિ મૂલ્ય પછી આપણે એ જોવાનું કે આપણે રૂપિયા અહીંયા કઈ રીતે લઈએ છીએ, ક્રમિક લઈએ છીએ કે એક જ વખત. તો એક જ વખત 30,000 લઈએ છીએ એટલે કે એક વખત રોકાણ આવે, બરાબર. જો એક વખત રોકાણ આવે છે તો આપણે કયું ટેબલ વાપરવું જોઈએ, A1. અને A1 ટેબલ તમારે ન વાપરવું હોય એના માટે સૂત્ર વાપરી શકાય A = P કૌંસમાં 1 + R⁴n. આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય. મને એવું લાગે છે કે જો તમે ટેબલ વાળી રીત શીખી જાવ છો તો થોડીક વધારે સરળ પડે છે, કારણ કે એમાં તમારે ગણતરી કરવાની રહેતી નથી, સીધી જ રકમ તમારે એમાં મૂકવાની હોય છે, બરાબર. તો આપણે પહેલા ગણતરી કરીએ છીએ ટેબલ થ્રુ. તો તમને એ ટેબલથી ગણતરી કઈ રીતે કરવી એ થોડીક સરળ રહેશે. તો પહેલા આપણે એ જોઈએ છીએ. દેખો હવે અહીંયા 10 વર્ષની સીધી ગણતરી નહીં થાય, કારણ કે દરેક અમુક વર્ષના અંતે વ્યાજનો દર બદલાય છે. તો પહેલા 3 વર્ષ માટે 8% છે, તો આપણે અહીંયા લખીશું પ્રથમ 3 વર્ષના અંતે, પ્રથમ 3 વર્ષના અંતે. તો આમાં P કૌંસમાં FVIFRN આ કયું ટેબલ આપણે વાપર્યું, A1, બરાબર. ભાવિ રકમ એક વખત રોકાણ છે તો આપણે જે પ્રથમ ટેબલ છે એનો ઉપયોગ કરીએ છીએ, ટેબલ A1 નું. અને ટેબલ A1 નું નામ શું છે, PVIF. એ જ પ્રમાણે ટેબલ A2 નું નામ શું છે, A3 નું નામ શું છે, A4 નું નામ શું છે આપણે તમને બતાવી દઈશું, બરાબર. બીજું એકવાર તમે નામ યાદ નહીં રાખો તો પણ કોઈ મોટો પ્રોબ્લેમ છે નહીં. દેખો હવે આપણે આમાં જઈશું. P બરાબર કેટલી રકમ આપણે લઈએ છીએ, 30,000, બરાબર. હવે દેખો FVIF R બરાબર કેટલા ટકા છે, પ્રથમ 3 વર્ષ સુધી 8%. અને N બરાબર કેટલા વર્ષ છે, 3. ઓકે. હવે 30,000 તમારે શું કરવાનું છે, ટેબલ A1 માં જાઓ. ટેબલ A1 માં જશો તો અહીંયા તમને ટકાવારી આપેલી હશે, બરાબર. 1%, 2%, 3%, ડેશ 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 ડેશ. અને અહીંયા તમને n આપેલા છે 1 2 3 4 5 હવે તમારે શું કરવાનું છે આમાં, તો કે 8% એ 3. તો તમારે અહીંયા જે 8% છે એ અને અહીંયાથી 3 જ્યાં છે, દાખલા તરીકે અહીંયા જે રકમ હોય એ તમારે લેવાની છે. અહીંયા n બરાબર 3 ના તમારે રો માં જોવાનું અને 8 ના કોલમમાં જોવાનું. અને અહીંયા જે રકમ આવે છે એ રકમ તમારે અહીંયા લખવાની રહેશે તમારા ટેબલ A1 માંથી, જેથી બુકની પાછળ તમને આપેલું છે, બરાબર. તો દેખો એનો જવાબ કેટલો આવે છે અહીંયા 1.260. કેટલો, 1.260. આ બંનેનો ગુણાકાર કરી લઈએ હવે, બરાબર. તો 30,000 × 1.260 એટલે જવાબ આવશે તમારો 37,800. તો એનો મતલબ એ થયો કે 3 વર્ષના અંતે 30,000 રકમ કેટલી થઈ જશે, 37,800. ઓકે. હવે બીજા 4 વર્ષના અંતે હવે લખ્યું છે કે બીજા 4 વર્ષ માટે વ્યાજનો દર કેટલો છે, 9% છે. તો આપણે આનું આ જ કામ કરીશું. દેખો હવે બીજું કે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ હોય એટલે વ્યાજનું જે વ્યાજ એડ કર્યા પછી જે રકમ આવે એના ઉપર વ્યાજ મળે. એટલે હવે જે વ્યાજ છે એ 37,800 ઉપર ગણાશે, બરાબર. તો 37,800 અહીંયા આપણે લઈશું FVIF. 8% ની કેટલા ટકા છે, 9%. n બરાબર કેટલા છે, 4, બરાબર. તો અહીંયા આપણે જઈશું 37,800. તમારું ટેબલ તો એનું જ રહેશે A1. A1 ટેબલમાં હવે 9%, તો 8% પછી અહીંયા કેટલો જવાબ હશે, 9% હશે. અને 3 પછી અહીંયા કેટલા હશે, 4 હશે. ઇન શોર્ટ કે અહીંયા જે રકમ હોય એ તમારે લેવાની રહેશે ટેબલ A1 માંથી. તો ટેબલ A1 માંથી 9 નંબરના કોલમમાં જોવાનું અને 4 નંબરની રોમાં જોવાનું. ત્યાં આગળ જે ક્રોસ થાય છે જે રકમ છે એ તમારો એનો જવાબ છે, બરાબર. તો એ કેટલો હશે, 1.412. કેટલો છે, 1.412. આ બંનેનો ગુણાકાર કરી દઈએ, 37,800 અને ગુણ્યા 1.412. તો તમારો જવાબ આવે છે 53,373. 53,373.3, બરાબર. સોરી 3 નથી 6 છે. તો આ તમારો જવાબ છે 4 વર્ષના અંતે. હવે શું કહ્યું છે, અને બાકીના વર્ષો માટે 10%. હવે જે બીજા વર્ષ વધે છે એના અંદર તમારે વ્યાજનો દર કેટલો લેવાનો છે, 10%. દેખો પ્રથમ 3 વર્ષ માટે હતો 8%, 4 વર્ષ માટે 9%, અને 3 અને 4 કેટલા થયા, 7 વર્ષ થયા. ટોટલ આપણે કેટલા વર્ષ માટે પૈસા લીધેલા છે, 10 વર્ષ માટે. એટલે હવે કેટલા વધ્યા, 3 વર્ષ વધ્યા, બરાબર. તો આપણે લખીએ છેલ્લા
3 વર્ષના અંતે, બરાબર. इन शॉर्टली 10 વર્ષના અંતે, છેલ્લે જે 3 વર્ષ વધે એના અંતે, એટલે કે 10 વર્ષના અંતે. તો એમાં સેમ ટુ સેમ ગણતરી રહેશે. હવે આપણે બે આના પર ગણીશું તો આ જે રકમ આવે છે 53,373.6 અને એમાં આપણે વાપરીશું FVIF. કેટલા ટકા લેવાના છે? 10% અને વર્ષ કેટલા વધે છે? 3. બાકીના વર્ષ માટે તો બાકીના કેટલા વર્ષ વધે? 10 વર્ષ છે, 3 અને 7 વર્ષ જાય એટલે વધે 3 વર્ષ. તો છેલ્લાથી 3 વર્ષ છે એમાં 10% આપણે લેવાનું છે. તો અહીંયા આવે 53,373.6. હવે આમાં શું કરો છો તમે? સેમ ટુ સેમ અહીંયા 10% અને આ બાજુથી 3 વર્ષ, જે રકમ ક્રોસ થઈને જે આવે છે એ જવાબ તમે ટેબલ A1 માંથી લખો છો. જો તમારી જોડે બુક છે તો અત્યારે દેખો છો, તમને આઈડિયા આવી જશે, બરાબર. તો એ જવાબ છે 1.331. તો આનો ગુણાકાર કરી દઈએ. આનો ગુણાકાર કરો, જવાબ આવશે 71,040.26, બરાબર. તો કે 10 વર્ષના અંતે આટલી રકમ ચૂકવવાની થશે. 10 વર્ષના અંતે ચૂકવવાના થશે. હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે 10 વર્ષના અંતે. તો આ એનો જવાબ છે, બરાબર. આ જવાબ આપણે કઈ રીતે શોધ્યો? સૂત્રની રીતે, સોરી ટેબલની મદદથી. હવે આનો આ ધારો તમારે સૂત્રની મદદથી ગણવો છે તો પણ ગણી શકાય, બરાબર. देखो कई રીતે? તો અહીંયા હું લખું છું બીજી પદ્ધતિ સૂત્રથી. તો એમાં સિમ્પલ છે, આપણે લખીશું પ્રથમ 3 વર્ષના અંતે. એમાં સૂત્ર તો ફિક્સ વાપરવાનું છે તમારે, E = P કૌંસમાં 1 + R/n, બરાબર. देखो P બરાબર કેટલા છે? 30,000 1 + R. પ્રથમ 3 વર્ષ માટે વ્યાજનો દર કેટલો છે? 8% છે, એટલે 0.08. જે 8 છે એને આપણે 100 થી ડિવાઈડ કરીશું એટલે કેટલા વધે? 0.08 n. n એટલે કેટલા વર્ષ છે? અહીંયા 3, બરાબર. देखो હવે 30,000 1.08 ની 3 ઘાત, 1.08 ની 3 ઘાત, આ બેનું ટોટલ એની 3 ઘાત, એટલે 3 ઘાત એટલે જવાબ આવશે 1.2597. 1.2597. આ બેનો ગુણાકાર કરી દઈએ. ये गुणाकार करो એટલે જવાબ આવશે તમારો 37,791. 37,791. देखो અહીંયા જવાબ કેટલો છે? 37,800 છે, ત્યારે અહીંયા કેટલો છે? 37,791 છે. 9 રૂપિયા ઓછો છે. કેમ? કે અહીંયા દેખો પોઈન્ટ પછી 3 જ રકમો લીધી છે, જ્યારે આપણે અહીંયા કેટલી છે? પોઈન્ટ પછી 4 લીધી છે. એટલે જો અહીંયા પોઈન્ટ પછી 3 રકમ લેવામાં આવે તો બંને જવાબમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. આ થયું પ્રથમ 3 વર્ષના અંતે, બરાબર. એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે પ્રથમ 4 વર્ષના અંતે. એટલે અહીંયા આગળ જઈએ છીએ, દેખો કે બીજા 4 વર્ષના અંતે. તો હવે આનું આ સૂત્ર વાપરીશું. P બરાબર કેટલા લઈશું? 37,791 1 + R. देखो બીજા 4 વર્ષના અંદર વ્યાજનો દર કેટલો છે? 9% છે, એટલે 0.09. અને n બરાબર કેટલા લેવાના છે તમારે? અહીંયા ત્યાં n છે, n બરાબર વર્ષ લેવાનો, એટલે કેટલા આવે? 4. તો અહીંયા જવાબ કેટલો આવે? 37,791 1.09 ની 4 1.09 ની 4 ઘાત કરો એટલે જવાબ આવે 1.4116. કેટલો આવે? 1.4116. એનો ગુણાકાર કરી દઈએ આની સાથે તો તમારો જવાબ આવશે 53,345.70. 53,345.70. તો આ જવાબ આવશે 4 વર્ષના અંતે, બરાબર. હવે છેલ્લા 3 વર્ષના અંતે તો એમાં આનું આજ 53,345.6 1 વત્તા એમાં વ્યાજનો દર કેટલો છે? 10% છે, એટલે 1 + 0.10 એની કેટલી ઘાત આવશે? 3, બરાબર. બાકીના વર્ષ માટે કર્યું એટલે શરૂઆતના 3, બીજા 4 7, બાકી કેટલા રહેશે? 3. તો એ 3 વર્ષ સુધી 10% વ્યાજનો દર છે. તો અહીંયા 53,345.6 1.10 ની 3 ઘાત કરીએ એટલે જવાબ કેટલો આવે? 1.331. એનો ગુણાકાર કરી દઈએ તો જવાબ આવશે 71,040.26, બરાબર. તો આ તમારો જવાબ છે કે જે 10 વર્ષના અંતે ચૂકવાશે. देखो હવે આ જવાબ અને આ જવાબમાં
આમ તો કોઈ ફેર આપવો જોઈએ નહીં, પણ અહીંયા તમને 71,003 આવે છે, બરાબર, અને પેલામાં 53,345. ઓકે, હવે દેખો આ જવાબ છે 71,003 રૂપિયા, જ્યારે અહીંયા આવે છે 71,040 રૂપિયા. તો બંનેની વચ્ચે એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો 37 રૂપિયાનો ફેર છે. હવે એક્ઝેક્ટલી એ ડિફરન્સ ના આપવો જોઈએ, પણ અહીંયા ડિફરન્સ કેમ આવે છે? દેખો આપણે શું કર્યું કે દરેક જવાબ પોઈન્ટ પછી 4 ફિગરમાં લઈએ છીએ. દેખો પોઈન્ટ પછી 4 ફિગરમાં, બરાબર. જ્યારે તમારો જે ટેબલ છે એમાં પોઈન્ટ પછી કેટલી ફિગર છે? 3 ફિગર છે. એના માટે વેરિએશન આવે છે, જે કોઈ મેટર છે નહીં, એ કોઈ પ્રોબ્લેમેટિક કામ છે નહીં, બરાબર. એવું બની શકે, એનાથી કોઈ ઇશ્યુ છે નહીં. તો તમે આ પ્રમાણે કોઈ પણનો ઉપયોગ કરી શકો, સૂત્રનો ઉપયોગ કરી શકો અને ટેબલનો ઉપયોગ કરી શકો. જો તમે સૂત્રનો ઉપયોગ કરો છો તો આ બધાની ગણતરી કરવી પડશે તમારે કેલ્ક્યુલેટરમાં, અને સૂત્રનો ઉપયોગ કરો છો તો સરળતાથી ખાલી સૂત્ર ખબર પડવી જોઈએ. સોરી, ટેબલનો ઉપયોગ કરો છો ત્યારે એ જ ખબર રાખવાની છે કે કયા ટેબલનો આપણે ઉપયોગ કરીશું. એ ટેબલમાં જઈ અને વેલ્યુ લખવાની રહેશે ડાયરેક્ટલી, અને ગુણાકાર કરો છો એટલે આન્સર મળી જશે, બરાબર. તો આ તમારો જવાબ છે. ઓકે, હવે તો પહેલા પ્રશ્નનું સોલ્યુશન પૂરું થઈ જાય છે. તમે કોઈ પણ એક પદ્ધતિથી સોલ્યુશન કરી શકો. બીજો દાખલો આપણે જોઈએ છે, એમાં આના 7 માર્ક્સ હતા. देखो બીજા પ્રશ્નમાં છે કે ભાર્ગવી પોતાના 50,000 ની રકમ 5 વર્ષ માટે 3 વિકલ્પો હેઠળ રોકવા માંગે છે. વિકલ્પ 1 છે 12% વાર્ષિક દરે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ થાય. વિકલ્પ 2 છે 14% વાર્ષિક દરે અર્ધવાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય. અને વિકલ્પ 3 10% વાર્ષિક દરે વર્ષના અંતે ચક્રવૃદ્ધિ થાય. તો તેના માટે રોકાણનો કયો વિકલ્પ લાભદાયી છે? તો અહીંયા આપણી જોડે 3 અલગ અલગ ઓપ્શન છે, બરાબર. તો ત્રણેય ઓપ્શનનો આપણે જવાબ શોધીએ છીએ, બરાબર. સૂત્રનો ઉપયોગ કરીને શોધીશું. દેખો આમાં ભાર્ગવી કેટલી વાર રોકાણ કરે છે? એક જ વખત 50,000 નું રોકાણ કરે છે. એટલે એક રકમ અને પૈસા ક્યારે લેવાના છે? 5 વર્ષ પછી. 5 વર્ષના અંતે કેટલી રકમ થશે એટલે ભાવિ મૂલ્ય શોધવાનું છે. હવે કોઈ એક રકમનું ભાવિ મૂલ્ય શોધવાનું હોય ત્યારે આપણે ફરી કયા ટેબલનો ઉપયોગ કરીશું? ટેબલ A1, પહેલા ટેબલનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આમાં 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ લઈએ, દેખો વિકલ્પ નંબર 1. વિકલ્પ 1 માં વ્યાજનો દર કેટલો છે? 12% છે. કેટલો છે? R બરાબર 12% છે. પણ વ્યાજની ગણતરી વર્ષમાં કઈ રીતે થાય છે? ત્રિમાસિક. હવે 3 મહિને જો વ્યાજ ગણવામાં આવતું હોય તો વર્ષમાં કેટલી વખત વ્યાજ ગણાય? 4 વખત. ખરું કે નહીં? 3 મહિને વ્યાજ ગણવામાં આવતું હોય તો પહેલા 3 મહિને, પછી 6 મહિને, પછી 9 અને પછી 12. તો વર્ષમાં કેટલી વખત વ્યાજ ગણાય? 1, 2, 3 અને 4. હવે જો વર્ષમાં 4 વખત વ્યાજ ગણાતું હોય તો આપણે r ને 4 વડે ડિવાઈડ કરી દઈશું. r બરાબર 12% ની 12 ભાગ્યા 4 કેટલા ટકા લઈશું? હવે 3%. ઓકે, હવે n બરાબર કેટલા વર્ષ છે? અહીંયા 5 વર્ષ છે. પણ વર્ષમાં કેટલી વખત વ્યાજ ગણાય છે? 4 વખત. એટલે n બરાબર તમારે કેટલા લેવાના? 20. એટલે કુલ મિલાઈને વાત એવી થાય કે જો વર્ષમાં એકથી વધારે વખત વ્યાજની ગણતરી થતી હોય તો વર્ષમાં જેટલી વખત વ્યાજની ગણતરી થાય છે એટલા વડે આપણે r ને ડિવાઈડ કરીશું અને n ને ગુણીશું, બરાબર. એટલે 3 મહિના છે એટલે વર્ષમાં 4 વખત ગણતરી થાય તો આપણે r ને 4 વડે ભાગીશું એટલે 3% જવાબ આવી જશે. n ને 4 વડે ગુણી દઈશું એટલે 20 જવાબ આવશે. એટલે હવે આપણે r બરાબર 3 અને n બરાબર કેટલા લેવાના? 20. ઓકે, હવે આપણે અહીંયા આવશે a બરાબર p કૌંસમાં કયું ટેબલ વાપરવાનું છે? f v i f, બરાબર. પહેલાનું ટેબલ વાપરવાનું છે f v i f, ઠીક છે. એમાં r અને n. હવે r બરાબર કેટલા લેવાના છે? 3 અને n બરાબર કેટલા લેવાના છે? 20. ઓકે, p બરાબર એટલે કે તમારું વર્તમાન મૂલ્ય. એટલે આપણે કેટલું રોકાણ કરીએ છીએ? 50,000. અને તમે ટેબલ A1 માં જઈને ક્યાં આગળ કયું ટેબલ વાપરીશું? A1. ટેબલ A1 માં 20 અને 3%. દેખો ફરી તમને કહી દઉં છું, 3% અહીંયા ઉપર લખેલા હશે r બરાબર, અને અહીંયા n બરાબર તમારે લખેલા હશે 20. એ બંનેમાં અહીંયા જે રકમ હોય એ તમારે લખવાની
રહેશે. ઓકે, તો 3% અને 20 ત્યાં આગળ જઈને આપણે જવાબ જોઈએ છીએ. અહીંયા આપેલો છે ટેબલ A1 માં 3% એ 20 જવાબ દેખો પહેલા ટેબલમાં. તો એ જવાબ કેટલો આવશે તમારે 1.806. કેટલો આવશે 1.806. 1.806 ગુણ્યા 50,000, 50,000 સાથે ગુણી દો એનો જવાબને, તો એ જવાબ તમારો થશે 90,300. કેટલો 90,300. તો આ તમારો પહેલો જવાબ છે પહેલા વિકલ્પ. હવે આપણે લઈએ વિકલ્પ નંબર 2. વિકલ્પ 2 માં r બરાબર કેટલા ટકા કહ્યું છે તમને વ્યાજનો દર 14% ના વાર્ષિક દરે. એમાં વ્યાજનો દર 14% છે. વાર્ષિક દરે અર્ધવાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય. અર્ધવાર્ષિક ધોરણે એટલે વર્ષમાં 2 વખત, અર્ધવાર્ષિક અડધા વર્ષમાં એટલે વર્ષમાં 6 મહિને 2 વખત વ્યાજની ગણતરી થાય છે. તો આપણે શું કરીશું 2 વડે ડિવાઈડ કરી દઈશું એટલે 14% ની જગ્યાએ આપણે જવાબ કેટલો લેવાનો 60% જ લેવાનો. n બરાબર કેટલા વર્ષ હતા 5, પણ આપણે 2 વડે જે ભાગાકાર કર્યો અહીંયા ગુણાકાર કરી દઈશું એટલે કેટલો જવાબ આવશે 10. એટલે વર્ષમાં 2 વખત ગણતરી થાય છે વ્યાજની, તો r ને 2 વડે ડિવાઈડ કરીશું, n ને 2 વડે ગુણી દઈશું. ઓકે, હવે આનું વાંચવા ફરી a બરાબર p કૌંસમાં f v i f r n, જેમાં r બરાબર 60% બરાબર, n બરાબર 10. ટેબલ કયું લેવાનું છે A1. ફરી આપણે ટેબલ A1 માં લઈશું આમાં, કારણ કે એક જ વખત રોકાણ કરીએ છીએ ત્યારે. દેખો p બરાબર કેટલું રોકાણ છે આપણું 50,000. देखो आपला દાખલાની જેમ અહીંયા જવાબ આવે અહીંયા નથી લેવાનું, ધ્યાન રાખજો. અહીંયા તો આપણે એક જ રોકાણ છે પણ અલગ અલગ ઓપ્શન છે. પહેલામાં વ્યાજનો દર અલગ અલગ વર્ષો માટે હતો એટલે આપણે ઉપરના જવાબને નીચે લઈને ગણતરી કરતા હતા. અહીંયા આપણું રોકાણ p બરાબર 50,000 દરેકમાં ફિક્સ રહેશે. બરાબર, તો 50,000. હવે તમે ટેબલ A1 માં શું કરવાનું છે તમારે, જે પ્રમાણે તમે 3% એ જોયું એ પ્રમાણે હવે 60% એ જોવાનું છે. અને n બરાબર 20 ની જગ્યાએ કેટલા ટકા વર્ષ માટે જોવાનું છે 10 વર્ષ માટે. તો અહીંયા જે જવાબ હોય એ તમારે લખી દેવાનો 60% અને 10 વર્ષમાં. તો એ જવાબ તમને મળશે 1.967. 1.967. આનો ગુણાકાર કરી દો 50,000 ગુણ્યા 1.967, એ જવાબ આવશે 98,350. કેટલો આવશે 98,350. આ એનો જવાબ આવશે. વિકલ્પ 2 માં 5 વર્ષ પછી રકમ કેટલી થશે 1. બરાબર. હવે આપણે જોવાનું છે વિકલ્પ 3. વિકલ્પ 3 માં શું કહે છે 13% ના વાર્ષિક દરે વર્ષના અંતે ચક્રવૃદ્ધિ થાય. તો એમાં r બરાબર 13 અને વર્ષના અંતે એટલે વર્ષમાં એક જ વખત વ્યાજ ગણાય છે. આપણે કોઈ રકમથી ભાગવાના રહેશે નહીં. n બરાબર કેટલા રહેશે 5 જ રહેશે. તો એમાં જોઈએ a બરાબર p કૌંસમાં f v i f r n, જેમાં r બરાબર 13, n બરાબર 5 અને ટેબલ કયું લઈશું A1. पहला टेबल फरी एवरेज का 50,000. टेबल A1 માં દેખો તમે 13% એ જોવાનું અહીંયા, અને અહીંયાથી તમારે 5મા વર્ષ માટે. બરાબર, આ જે ઊભી લાઈન છે ત્યાં આગળ 5 અને અહીંયા જે આડી રો છે એમાં 13. તો ત્યાં આગળ જે જવાબ હોય એ તમારે જોવાનો. તો 13% એ 5 વર્ષ માટે ટેબલ A1 માં કેટલો જવાબ મળે છે તમને 1.842. બરાબર, તો આ બેનો ગુણાકાર કરી દઈએ તો એનો જવાબ આવશે 92,100. બરાબર, देखो આપણે ત્રણ જવાબ થયા 90,300, 98,350 અને 92,100. તો સૌથી વધારે આપણને ફાયદો ક્યાં થાય છે વિકલ્પ 2 માં. देखो એનો જવાબ સૌથી વધારે આવે છે. તો આપણે જવાબમાં લખીશું વિકલ્પ 2 વધુ લાભદાયી થશે. બરાબર, વિકલ્પ 2 માં રોકાણ કરવું જોઈએ કે ત્યાં આગળ આપણને સૌથી વધારે ફાયદો થાય છે. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. હવે આનો આ જ દાખલો તમારે સૂત્રની મદદથી ગણવો છે તો પણ ગણી શકાય. બરાબર, હું તમને એક જ વસ્તુ બતાવી દઉં છું, બાકીનું તમે જાતે સોલ્વ કરી શકો છો. દાખલા તરીકે આનો આ દાખલો તમારે સૂત્રથી ગણવો છે. બરાબર, તો વિકલ્પ 1 ની ગણતરી કઈ રીતે થશે દેખો. એમાં શું થઈ જશે અહીંયા p કૌંસમાં 1 + r/n. કારણ કે એક વખત રોકાણ કરી છે, ભાવિ મૂલ્ય શોધવાનું છે, આ સૂત્ર વપરાશે. p બરાબર આપણું રોકાણ કેટલું છે 50,000 1 + r. r બરાબર કેટલા ટકા લેવાના છે
3% 3% 3 ના 100 વડે ભાગો એટલે 0.03 અને n બરાબર કેટલો જવાબ છે 20 બરાબર। હવે કામ 50000 અને અહીંયા 1.03 ની 20 ઘાત 1.03 એની 20 ઘાત देखो 20 ઘાત કરવામાં ભૂલ થઈ શકે કાં તો 19 વાર થઈ જાય કાં તો 21 વાર થઈ જાય તો ખૂબ સાવચેતી પૂર્વક 1.03 એની 20 ઘાત તમારે કરવાની છે તો 20 ઘાત કરતા તમને જવાબ કેટલો મળશે 1.806 એ જ મળશે જે તમને ટેબલમાંથી મળે બરાબર જે આપણે કોષ્ટકની મદદથી જે જવાબ મળે તો એ જ તમને સૂત્રમાં મળવાનો છે એનો ગુણાકાર કરી દો એનો ગુણાકાર કરો છો તો તમારો જવાબ આવી જશે 90300 બરાબર એનું એ જ કામ તમારે આમાં વિકલ્પ 2 અને વિકલ્પ 3 માં કરવાનું છે તમારો જવાબ બદલાશે નહીં કારણ કે આપણે પોઈન્ટ પછી કેટલી રકમ લેવાની 3 જ રકમ લેવાની એટલે જવાબ નહીં બદલાય ઓકે બીજું હવે તમારે વિકલ્પ 2 માં ગણતરી કરવી છે તો આ સૂત્રમાં શું થશે r બરાબર અહીંયા 3 છે એટલે કેટલા આવી જશે 60% અને n બરાબર અહીંયા જે 20 છે એટલે કેટલા આવી જશે 10 જવાબ તમારો આ જ મળશે સેમ ટુ સેમ આમાં તમે ગણતરી કરો છો તો તે r બરાબર કેટલા આવી જશે 13 અને n બરાબર કેટલા આવી જશે 5 જવાબ આનો આ જ આવશે બરાબર તમારે શું કરવાનું ત્યારે તમે અહીંયા 1.03 ની 20 ઘાત કરો છો તો તમારે પોઈન્ટ પછી 3 ફિગરમાં આન્સર લખવાનો પોઈન્ટ પછી 3 ફિગરમાં આન્સર લખવાનો તો જવાબ તમને સેમ ટુ સેમ મળી રહેશે બરાબર અને બીજું કે આ વિડિયોની સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં આ પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન મૂકેલું છે બરાબર તો એ સોલ્યુશનના અંદર મેં ગણતરી કરી દીધી છે સૂત્રની મદદથી અને ટેબલની મદદથી તો બંને તમે દેખો છો તો તમને વધારે આઈડિયા આવી જશે અને ફરી જાતે સોલ્વ કરવા પણ પ્રયત્ન કરો છો બરાબર તો આ થઈ ગયું આપણા પ્રશ્ન જે 2 છે એના 2 દાખલાઓ જે પહેલો દાખલો હતો આ કયા નંબરનો છે બીજા નંબરનો છે બંને 7-7 માર્ક્સના છે એટલે 14 માર્ક્સનું કામ પતી ગયું હવે આપણે પ્રશ્ન 2 અથવા લઈએ છીએ હવે અથવાનું સોલ્યુશન કરીએ છીએ તો દેખો અથવાનું સ્ટેટમેન્ટ શું છે એ જોઈ લઈએ પહેલા પછી એનું સોલ્યુશન કરીએ છીએ આપણે તો પ્રશ્ન નંબર 2 એના અથવામાં છે એમાં પણ 2 વસ્તુઓ છે એક પહેલા નંબરમાં 7 માર્ક્સનો દાખલો છે અને બીજા નંબર 7 માર્ક્સના અંદર થિયરી છે દાખલામાં એવું કહ્યું છે કે મિતુલ 2012 ની શરૂઆતની દર વર્ષે દેખો દર વર્ષે આ શબ્દ એટલે એનું શું થયું કહેવાય ક્રમિક 10000 રોકીને 2019 સુધી આ રોકાણ ચાલુ રાખે છે 8% વ્યાજના દરે વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ થતું હોય તો 2019 ના અંતે તેને કેટલી રકમ મળશે देखो 2012 થી રોકાણ ચાલુ કર્યું છે દર વર્ષે કેટલા રૂપિયા રોકે છે 10000 રૂપિયા દર વર્ષે રૂપિયા 10000 નું રોકાણ કરે છે બરાબર ક્યાં સુધી તો 2012 થી લઈ અને 2019 સુધી અને એવું કહે છે કે 2019 ના અંતે એને કેટલી રકમ મળશે એટલે ભાવિ મૂલ્ય શોધવાનું છે અને ક્રમિક રોકાણ છે ભાવિ મૂલ્ય અને ક્રમિક રોકાણ છે એટલે આપણે અહીંયા ટેબલ કયું વપરાશે A2 એટલે કે બીજા નંબરનું ટેબલ વપરાશે બરાબર એક રકમ ભાવિ મૂલ્ય હોય તો A1 ટેબલ ક્રમિક રોકાણ અને ભાવિ મૂલ્ય છે માટે બીજા નંબર ઓકે તો ડાયરેક્ટલી જો આમાં તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં ટેબલનો જ ઉપયોગ કરીશું સૂત્રનો ઉપયોગ કરો છો થોડું કોમ્પ્લિકેટેડ છે બરાબર તો A બરાબર P કૌંસમાં FVIFA देखो બીજા ટેબલનું નામ છે FVIFA બરાબર તમે નામ યાદ નહીં રાખો તો કોઈ ઇશ્યુ છે નહીં R અને N હવે એમાં R બરાબર કેટલા છે તો કેટલા વર્ષે રોકાણ કરે છે કેટલા ટકાના વ્યાજના દરે રોકાણ કરે છે 8% N બરાબર કેટલા વર્ષ થશે તો 2012 થી 2019 12 13 14 15 16 17 18 19 એટલે કેટલા વર્ષ થાય 8 વર્ષ કેટલા 8 2012 ની શરૂઆતથી ગણે છે 2012 ની શરૂઆતથી રોકાણ કરે છે એટલે 2012 નું વર્ષ પણ ગણાશે અને 2019 પણ ગણાશે બરાબર 12 13 14 15 16 17 18 19 n બરાબર 8 આવશે ઓકે અને આપણે ટેબલ કયું વાપરવાનું છે A2 બીજા નંબરનું ટેબલ હવે P બરાબર કેટલું રોકાણ કરે છે 10000 તમારે શું કરવાનું છે આપણે દેખો આ બધામાં ટેબલ A1 નો ઉપયોગ કર્યો આમાં તમારે ટેબલ A2 માં જઈ અને ઉપર અહીંયા 8% ને 8
વર્ષ એનો જે જવાબ આવતો હોય એ તમારે લેવાનો છે બીજા નંબરના ટેબલમાંથી. દેખો દરેક ટેબલના બે પેજ હશે તો ધ્યાન રાખો છો. તો ટેબલ A2 માંથી 8% એ 8 વર્ષમાંથી તમે જવાબ જોવો છો તો એ જવાબ આવશે 10.637. એનો 10.637. આનો ગુણાકાર કરી દો 1,06,370. આ જવાબ આવી ગયો. આટલો નાનો દાખલો 7 માર્ક્સમાં છે, સમજો તમે. એટલે આ ચેપ્ટર ઓછા સમયમાં વધારે માર્ક્સ આપી શકે છે, પરંતુ તમને કહી દઉં કે સૌથી વધારે ગડબડ પણ આ ચેપ્ટરમાં જ થાય છે. એટલે ક્લિયરલી સ્ટેટમેન્ટ સમજવું પડે, લોજિકલી અને થોડુંક સમજી અને પછી નક્કી કરીએ છીએ કે કયા સૂત્રનો અથવા કયા ટેબલનો ઉપયોગ કરવો. તો આ 7 માર્ક્સમાં છે. હવે આમાં બીજો પ્રશ્ન જે છે એ થિયરીનો છે, જે અત્યારે આપણે ડિસ્કશન કરતા નથી. બરાબર, એ તમે જાતે વાંચી લો છો, તમારી ટેક્સ્ટ બુકમાં એનું સોલ્યુશન હોય છે. બરાબર, હવે એમસીક્યુઝ ફટાફટ જોઈ લઈએ છીએ આપણે. તો देखो क्वेश्चन नंबर 2B જેના અંદર એમસીક્યુ છે, તો એ જોઈએ. ક્વેશ્ચન 2 અને બ પ્રશ્ન 2 નો બ જેના અંદર એમસીક્યુ છે. એમસીક્યુ ફટાફટ જોઈ લઈએ. देखो પહેલો એમસીક્યુ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ શાના પર ગણાય છે? મુદ્દલ રકમ, વ્યાજની રકમ, મુદ્દલ રકમ પ્લસ વ્યાજની રકમ કે હપ્તાની રકમ? તો સિમ્પલ જવાબ છે એનો સી આન્સર આવશે. મુદ્દલ રકમ પ્લસ વ્યાજ ઉપર ગણીએ છીએ આપણે. ઓકે, ચલો બીજા નંબરમાં ભાવિ મૂલ્ય અને વર્તમાન મૂલ્યની નાણાકીય રકમ શાના ઉપર આધારિત છે? તો આખું ચેપ્ટર શાના ઉપર આધારિત છે? તો વ્યાજના દર ઉપર આધારિત છે, સમયગાળા ઉપર આધારિત છે કે ઉપરના બંને, એટલે કે વ્યાજ દર અને સમયગાળા ઉપર આધાર છે કે ઉપરમાંથી એકેય? તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં તમને કહ્યું, ફરી કહી દઈએ કે આપણે આખું જે ચેપ્ટર છે એ બંને ઉપર આધારિત છે, ઉપરના અ અને બ. એટલે કે વ્યાજનો દર પણ જરૂરી છે અને સમયગાળો પણ જરૂરી છે. કારણ કે તેઓ દરેક સૂત્રના અંદર, દરેક ટેબલના અંદર આપણે બે વસ્તુ જોઈએ છે, એક r એટલે કે વ્યાજનો દર, એક n એટલે સમય. તો બંનેની જરૂર છે, એટલે ઉપરના અ અને બ એ ઓપ્શન આવશે 3 નંબર. જો વાર્ષિક વ્યાજનો દર 10% હોય અને બીજા અને ચોથા વર્ષના અંતે મળતા 5000 નું વર્તમાન મૂલ્ય શું હશે? देखो વર્તમાન મૂલ્ય શોધવાનું છે, બરાબર, અને વર્તમાન મૂલ્ય શોધવાનું હોય તો પછી આપણે શું કરીશું? ટેબલ A3 નો ઉપયોગ કરવો પડે. કારણ કે એક જ વખત તમને 5000 મળવાના છે, દર વર્ષે મળવાના નથી. देखो અહીંયા લખ્યું છે બીજા અને ચોથા, તો એ દર વર્ષે પહેલા વર્ષના, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એ રીતે મળે તો દર વર્ષે કહેવાય. બરાબર, અહીંયા તો બીજા વર્ષે મળે છે અને ચોથા વર્ષે મળે છે. એટલે મતલબ એ થયું કે બીજા વર્ષના અંતે 5000 મળવાના છે, ફરી ચોથા વર્ષના અંતે 5000 મળવાના છે. તો એ તો 2 વર્ષ ને 4 વર્ષના પછીની કિંમત થઈ કહેવાય. આજે એનું મૂલ્ય કેટલું, વર્તમાન મૂલ્ય કેટલું એ શોધવાનું છે. તો એમાં જવાબ તમને આપેલા છે 3415, 4130, 7545 અને 13370. તો એનો તમારો જવાબ આવે છે સી, રૂપિયા 7545. કઈ રીતે? देखो કઈ રીતે? તો પહેલા આપણે લઈએ કે બીજા વર્ષે, જે બીજા વર્ષના અંતે તમને મળવાના છે એનું મૂલ્ય કેટલું થશે? તો 5000 ને 0.826. હવે પ્રશ્ન એ છે કે 0.826 ક્યાંથી આવ્યા? તો એના માટે તમારે શું કરવાનું છે? ટેબલ A3 નો ઉપયોગ કરવાનો છે. A3 ટેબલમાં જાઓ અને A3 ટેબલમાં જઈ અને ત્યાં આગળ તમારે n બરાબર કેટલા લેવાના? 2 અને r બરાબર કેટલા લેવાના? તો વ્યાજનો દર તમને આપેલો છે 10%. એટલે ઉપરથી 10% અને અહીંયાથી 2 એ જોઈને તમે કિંમત દેખો છો A3 માં, તો તમને આ જવાબ મળી જશે 0.826. એનો ગુણાકાર થશે 4130. અને બીજું કયું છે આપણને? બીજી રકમ ક્યારે મળે છે? ચોથા વર્ષની અંતે. ચોથા વર્ષ. તો ચોથા વર્ષ માટે સેમ ટુ સેમ 5000. અને આ જે છે એમાં એ જે ફરી તમારે ટેબલ A3 જોવાનું છે, પણ n બરાબર 2 ની જગ્યાએ શું જોવાનું? 4 અને r બરાબર તો 10 ના 10% જ રહેશે. તો તમે એના અંદર લેવાનો જવાબ આવશે 0.683. બરાબર, એનો ગુણાકાર કરો છો 5000 સાથે તો જવાબ આવશે તમારો 3415. આ બેનો ટોટલ કરીએ 5 3 ને 4 4 ને 5 4 ને 3 7 7545 જવાબ આવી ગયો. તો આ પ્રમાણે તમારે ટેબલ A3 ની મદદથી આ જવાબ શોધી શકાય. ઓકે, હવે 4 નંબરનો એમસીક્યુ છે તમારો.
વર્તમાનમાં રૂપિયા 10,000 પોસ્ટમાં 8% ના દરે 5 વર્ષ માટે રોકવામાં આવે તો 5 વર્ષના અંતે કેટલી રકમ મળશે? देखो આમાં સિમ્પલ છે 5 વર્ષના અંતે એનું ભાવિ મૂલ્ય શોધવાનું છે અને 10,000 તમે એક જ વખત રોકો છો તો પછી ટેબલ A1 નો ઉપયોગ થશે. ટેબલ કયા A1 નો. તો આમાં જવાબ જે આપેલા છે એ પ્રમાણે તમારો C જવાબ સાચો છે રૂપિયા 11,690. देखो આમાં બધા C ઓપ્શન સાચા આવે છે અને જો રેન્ડમલી કોઈ C કર્યા હોય તો એનું નસીબ ઉગડી જાય અને દર વર્ષે કઈ એવું થશે નહીં. બરાબર, આપણે ગણતરી પૂર્વક જ જઈશું. હવે તમને બતાવું કે જવાબ 11,690 કઈ રીતે આવ્યો. તો આમાં તો સિમ્પલ ટેબલ A1 નો ઉપયોગ કરવાનો છે એટલે આપણે શું કરીશું 10,000 અને ટેબલ A1 ના અંદર તમારે શું કરવાનું છે કે ટેબલ A1 છે એમાં તમારે R બરાબર 8% અને N બરાબર 5 આ બેની જે કિંમત આવતી હોય તમે દેખો 8% એ 5 વર્ષમાં તો એ જવાબ તમને મળશે 1.479. બરાબર, એટલે તમારો જવાબ થશે 14,690. એટલે ઓપ્શન સી જે છે એ સાચો છે. બરાબર, देखो આ એનો ઓપ્શન હતા. તો ક્વેશ્ચન 2 નું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે જે સોલ્યુશન છે એનું જે પીડીએફ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, અને આપણે આ જે પણ આજે ગણતરી કરી એમાં કોઈ ડાઉટ છે તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તમારા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. તો આજે આટલું જ અને આગળના સોલ્યુશન માટે વિડિયો લેક્ચર દેખતા રહો. ધન્યવાદ.